વિદ્યાર્થી મિત્રો, મિલકત સંબંધી ગુનાના બીજા ભાગમાં હું ડૉક્ટર આરવી મહેતા, પ્રિન્સિપાલ માણેકલાલ નાણાવટી લો કોલેજ અને સાથે ડૉક્ટર આઈ એમ પંડ્યા સાહેબ, વિઝિટિંગ ફેકલ્ટી માણેકલાલ નાણાવટી લો કોલેજ, એડવોકેટ હાઈકોર્ટ ઓફ ગુજરાત, અમે બંને આપનું સ્વાગત કરીએ છીએ. મિલકત સંબંધી ગુનાના પહેલા ભાગમાં આપણે મિત્રો જોઈ ગયા ગુનાઓ: ચોરી, એક્સટોર્શન એટલે કે મિલકતની બળજબરીથી કઢાવી લેવાનો ગુનો, લૂંટ અને ધાડ. આ 4 ગુનાઓ મહત્ત્વના ગુનાઓ જોઈ શકીએ આપણે. એ સિવાય મિલકત સંબંધી ગુનાઓ આપણે આજના લેક્ચરમાં ચર્ચા કરીએ અને સમજીએ. તો સૌથી પહેલો મિલકત સંબંધી ગુનાઓમાં હવે આજના લેક્ચરમાં આવે છે તે છે ક્રિમિનલ મિસએપ્રોપ્રિએશન ઓફ પ્રોપર્ટી અથવા તો મિલકતનો ગેરકાયદેસર રીતે ઉચાપત. ક્રિમિનલ મિસએપ્રોપ્રિએશન ઓફ પ્રોપર્ટી કે મિલકતની ગેરકાયદેસર રીતે ઉચાપત, આ એક બહુ જ મહત્ત્વનો ગુનો કહી શકાય. રોજબરોજના આપણે જોઈએ તો ઇન્સિડન્ટ્સમાં આ બનતું હોય છે કે કોઈ પણ વ્યક્તિ અપ્રમાણિક ઈરાદાથી કોઈ મિલકત પોતાની પાસે પોતાની પોઝેશનમાં લઈ લે, પોતે વાપરવા તેનો ઉપયોગ કરવા લઈ લે, તો આ ગુનો છે તે ક્રિમિનલ મિસએપ્રોપ્રિએશન ઓફ પ્રોપર્ટી અથવા તો મિલકતની ગુનાહિત ઉચાપત તરીકે આપણે ગણી શકીએ. અહીં મિલકતની ગુનાહિત ઉચાપત એ 2 અલગ અલગ કલમો હેઠળ ગુનો બને છે. સૌથી પહેલાં આપણે જોઈએ છીએ તે પ્રમાણે કલમ 403 પ્રમાણે આ ગુનો જો કરવો હોય કોઈ પણ વ્યક્તિએ કે તેના આવશ્યક તત્વો જોઈએ તો આ ગુનો માત્ર મૂવેબલ એટલે કે જંગમ મિલકત પરત્વે જ થાય છે. બહુ સાદું ઉદાહરણ આપણે લઈએ તો રસ્તા ઉપર એક સોનાની વીંટી પડી છે અને એ વીંટી કોઈ માલિક નથી, કદાચ કોઈનાથી પડી ગઈ છે અને બીજી વ્યક્તિને રસ્તે જતાં એ વીંટી મળે છે. વીંટીનો સાચો માલિક કોણ છે તેની કોઈ પણ જાતની દરકાર કર્યા વગર મને વીંટી મળી, લઈને ખિસ્સામાં મૂકી દીધી પોતાના ઉપયોગ માટે, તો આ મિલકતની ગેરકાયદેસર રીતે ઉચાપત કરી ગણાશે. કારણ કે સૌથી પહેલાં કોઈ પણ વ્યક્તિ જે મિલકતનો સાચો માલિક નથી તેને બિનવારસી હાલતમાં મિલકત મળે તો તેણે સૌ પ્રથમ કરવું જોઈશે એ કે મિલકતના સાચા માલિકની તપાસ કરવાની રહેશે. પરંતુ તે સાચા માલિકની તપાસ ન કરે અને પોતાના ઉપયોગ માટે તે મિલકતની ઉચાપત કરશે તો કલમ 403 હેઠળ આ ગુનો બની શકે છે કે ક્રિમિનલ મિસએપ્રોપ્રિએશન ઓફ પ્રોપર્ટી. ક્રિમિનલ મિસએપ્રોપ્રિએશન ઓફ પ્રોપર્ટી આ ગુનામાં કલમ 403માં ગુનો બનાવવા માટે સૌ પ્રથમ તો તે મિલકત જંગમ મિલકત હોવી જોઈએ, મિલકત બિનવારસી હાલતમાં પડેલી હોવી જોઈએ. ઉદાહરણ તરીકે આ ચોપડી બિનવારસી હાલતમાં પડેલી છે અને હું જો આ ચોપડી લઈ અને સાથે મારા પોઝિશનમાં લઈ લઉં તો હું આ કલમ હેઠળ ગુનો કરું છું તેમ ગણવામાં આવશે કે આ મિલકતની ગુનાહિત ઉચાપત કરી છે તેમ ગણવામાં આવશે. પરંતુ અહીં જો મારો ઈરાદો ગેરકાયદેસર અપ્રમાણિક ન હોય, શુદ્ધ બુદ્ધિથી હું આ પુસ્તક ખાલી વાંચી અને પાછું મૂકી દેવાના ઈરાદાથી જો આ કાર્ય કરતો હોઉં તો તે કોઈ પણ રીતે ગુનો બનતું નથી. એટલે કે ક્રિમિનલ મિસએપ્રોપ્રિએશન ઓફ પ્રોપર્ટી એમાં ઈરાદો ફરીથી બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. અહીં ક્રિમિનલ મિસએપ્રોપ્રિએશન ઇવન ફોર અ ટાઈમ બિંગ કે અપ્રમાણિક ઈરાદાથી જો અલ્પકાલીન સમય માટે પણ આ ગુનો કરવામાં આવે તો તે કલમ 403 હેઠળ ગુનો બની શકે છે. અને આ ગુના માટે એ જરૂરી નથી કે કાયમી સ્વરૂપનું ઉચાપત કરવા માટે જ ગુનો કર્યો છે. ટૂંક સમય માટે તે અપ્રમાણિક ઈરાદાથી ઉચાપત કરેલી હશે તો તે ગુનો આ કલમ હેઠળ બનશે. અને બીજી મહત્ત્વની બાબત કે આ મિલકત જો કોઈ શુદ્ધ બુદ્ધિપૂર્વકના ઈરાદાથી મિલકત સાચવી, સાચા માલિકની તપાસ કરી અને તેને પહોંચાડવાના ઈરાદાથી આ પોતાની પાસે રાખે તો તે ગુનો બનતું નથી. ઉદાહરણ તરીકે ચેક જોઈએ આપણે તો બેરર ચેક રસ્તા વચ્ચે પડેલો કોઈને મળ્યો તો આ બેરર ચેકમાં ભલે કોણે આ વટાવવાનો છે તે ખબર નથી, કોણે એનકેશ કરવાનો છે તે ખબર નથી, પણ ચેકમાં સિગ્નેચર, બેંકનો જે બ્રાન્ચ છે તે બધા ઉપરથી મળી શકે કે કોણે ચેક લખ્યો છે તેની ભાળ મળી શકે. તો અહીં જો એ ચેક પરત કરવાના ઈરાદાથી કોઈ વ્યક્તિ પોતાની પાસે ખિસ્સામાં રાખે અને સાચા માલિકને પહોંચે તે માટે પૂરા પ્રયત્ન કરે તો અહીં મિલકતની ગુનાહિત ઉચાપત તે કરતો નથી, કારણ ઈરાદો તેનો
શુદ્ધ બુદ્ધિપૂર્વકનો છે. શુદ્ધ બુદ્ધિપૂર્વકના ઈરાદાથી થયેલું કોઈ પણ કૃત્ય અહીંયા ગુનો બનશે નહીં. કલમ 403માં આપણે જોઈએ તો રાઇટફુલ ઓનર એટલે કે સાચા માલિકની તપાસ કરી અને આપવાના ઈરાદાથી કરેલું કોઈ કૃત્ય ગુનો ગણાતું નથી. પરંતુ આમ છતાં જો કોઈ વ્યક્તિ અપ્રામાણિક ઈરાદાથી પોતાની પાસે મિલકત રાખવાના ઈરાદાથી આ કૃત્ય કરશે તો કલમ 403 મુજબ જોઈએ વધુમાં વધુ 2 વર્ષ સુધીની બેમાંથી ગમે તે પ્રકારની કેદની સજા અથવા દંડ અથવા બંને થઈ શકશે. અહીંયા ફરીથી આપણે જોઈએ એટ ધ કોસ્ટ ઓફ રિપીટેશન, બેમાંથી ગમે તે પ્રકારની કેદની સજા એટલે કઈ? સાદી કેદ અથવા તો રિગરસ ઇમ્પ્રિઝનમેન્ટ કે કઠોર કેદની સજા આ મેજિસ્ટ્રેટના ડિસ્ક્રિશન ઉપર સામાન્ય રીતે રાખવામાં આવે છે. કલમ 403 પછી આપણે આગળ જોઈએ કલમ 404. આ પણ એક ઇટ ઇઝ એન એક્સટેન્શન ટુ ધ ઓફેન્સ વિચ ઇઝ બિંગ કમિટેડ અંડર સેક્શન 403 કે અનુસંધાનમાં જ છે. કલમ 404માં અપ્રામાણિક ઈરાદાથી જો કોઈ વ્યક્તિ મૃત્યુ પથારીએ પડેલ હોય અને એની મિલકત લઈ લે એટ ધ ટાઈમ ઓફ હિઝ ડેથ ઇફ ધ પ્રોપર્ટી ઇઝ બિંગ મિસએપ્રોપ્રિએટેડ તો કલમ 404 હેઠળ આ ગુનો બનશે. અને અહીં કલમ 404માં મહત્વનો જે ભેદરેખા કે તફાવત છે એ છે કે સેકન્ડ ક્લોઝમાં આપણે જોઈએ તો મિલકતની વિષય વસ્તુ છે, ગુનાની વિષય વસ્તુ તે મૂવેબલ અથવા તો ઇમૂવેબલ કોઈ પણ પ્રોપર્ટી મિલકત હોઈ શકે. કોઈનું વ્યક્તિનું ઘર હોઈ શકે, મકાન હોઈ શકે, જમીન હોઈ શકે અથવા તો રોકડ રૂપિયા રકમ હોઈ શકે, દાગીના હોઈ શકે કે બીજી કોઈ પણ જાતની જંગમ મિલકત હોઈ શકે. એટલે કે આ ગુનો માત્ર મૂવેબલ પ્રોપર્ટી કે જંગમ મિલકત સંબંધે જ બને એવું નથી. કલમ 404ની વ્યાખ્યા એ વિસ્તૃત કે વિશાળ અલગ અલગ હાઈકોર્ટે ચુકાદાઓમાં કહેલી છે. એટલે અહીંયા મરણ પથારીએ જો પડેલ વ્યક્તિ હોય અને તેની મિલકત તે મૃત્યુ પામે એ વખતે કે ત્યારબાદ તરત જ ઉચાપત સાચા એના વારસદાર કે કાયદેસરના વારસદારને આપ્યા વગર જો ઉચાપત કરવામાં આવે તો તે કલમ 404 હેઠળ ગુનો બનશે. જો કલમ 404 હેઠળ ગુનો બને તો અહીં સજા એ થોડી વધારે છે. આપણે જોઈએ મિત્રો તો 3 વર્ષ સુધીની કેદની સજા જો 404 કલમ હેઠળ મિલકતની ગુનાહિતની ઉચાપતનો ગુનો થયો હોય તો, અને સાથે દંડ પણ થઈ શકે અથવા તો બેમાંથી ગમે તે થઈ શકે કે બંને થઈ શકે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ મરણ પથારીએ પડેલ જે વ્યક્તિ છે તેનો નોકર અથવા તો ક્લાર્ક હોય અને તે મૃત્યુ બાદ તરત જ આવી વ્યક્તિ તેના માલિક કે એમ્પ્લોયરની મિલકત છે તેનું ગેરકાયદેસર રીતે ઉચાપત કરે તો ગુનાની સજા વધી શકે છે. તે મહત્તમ 7 વર્ષ સુધીની કેદની સજા થઈ શકે, સાથે દંડ પણ ઉમેરાઈ શકે અથવા બંને પણ થઈ શકે. તો મિત્રો મિલકતની ગુનાહિત ઉચાપત આ ગુનો આપણે જોયો. એમાં આવશ્યક તત્વોમાં જોઈએ ફરીથી એકવાર જસ્ટ ટુ સમરાઇઝ ઇટ તો મિલકત હંમેશા કલમ 403 હેઠળ ગુનો હોય તો જંગમ મિલકત હોવી જોઈશે. કલમ 404 હેઠળ ગુનો હોય સ્થાવર જંગમ બંને મિલકત હોય. પણ અપ્રામાણિક ઈરાદાથી મિલકત લઈ લેવાના ઈરાદાથી જો આ ગુનો કરવામાં આવ્યો હશે તો જ આ ગુનો થઈ શકશે. બીજું એક કે અહીં મિલકત કોઈના પોઝેશનમાં કબજામાં ક્યારેય હોતી નથી, પણ બિનવારસી હાલતમાં મિલકત હોય અને તે લઈ લેવામાં આવે ત્યારે જ આ ગુનો બને છે. હવે આની આગળ આપણે જોઈએ તો ગયા લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા ચોરી ગુનો અને એના આવશ્યક તત્વો. તો ચોરી અને મિલકતની ગેરકાયદેસર રીતે ઉચાપત કરવાનો ગુનો બંનેમાં તફાવત શું છે કે વોટ ઇઝ ધ ડિસ્ટિંક્શન બિટવીન થેફ્ટ એન્ડ ક્રિમિનલ મિસએપ્રોપ્રિએશન ઓફ પ્રોપર્ટી. તો ચોરીના ગુનામાં જોઈએ તો મિલકત હંમેશા વ્યક્તિની સંમતિ વગર તેના કબજામાંથી લઈ લેવામાં આવે છે. જ્યારે મિલકતની ગુનાહિત ઉચાપત તો ત્યારે જ શક્ય છે જ્યારે મિલકત બિનવારસી હાલતમાં પડી હોય, એટલે કે સંમતિની જરા પણ આવશ્યકતા રહેતી જ નથી. વ્યક્તિની સંમતિ ન હોય ત્યારે જ ગુનો થાય, કારણ કે કોઈની પાસે મિલકત નથી હોતી, બિનવારસીની હાલતમાં પડી હોય છે અને વ્યક્તિ પોતે પોતાની રીતે ઉપયોગ કરવાના ઈરાદાથી તે પોતે ખિસ્સામાં મૂકી દે અથવા તો પોતાને પોઝેશનમાં કબજામાં લઈ લે તો જ આ ગુનો બને છે. પ્રોપર્ટી મૂવેબલ કે ઇમૂવેબલ સામાન્ય રીતે કોઈ પણ પ્રોપર્ટી મિલકતની ગુનાહિત ઉચાપતમાં હોઈ શકે ડિપેન્ડિંગ અપોન ધ નેચર ઓફ ઓફેન્સ. કલમ 403 હેઠળ ગુનો બન્યો હશે તો હંમેશા જંગમ મિલકત જ હશે. કલમ 404 હેઠળ બન્યો હોય તો સ્થાવર કે જંગમ બંને મિલકતમાંથી કોઈ પણ હોઈ શકે.
પણ જો ચોરીની વાત કરીએ તો ચોરી હંમેશા જંગમ મિલકત પરત્વે જ થાય છે. અને છેલ્લો તફાવત અહીંયા જોઈએ તો કોઈ વ્યક્તિના પોઝેશન કે કબજામાંથી મિલકત લઈ લેવામાં આવે છે ચોરીના સંજોગોમાં. તો જ્યારે કોઈ વ્યક્તિની પાસે મિલકત હોય અને તેની સંમતિ વગર લઈ લેવામાં આવે તે પણ જંગમ મિલકત, તો જ ચોરીનો ગુનો બની શકે છે અહીં. અને જ્યારે ક્રિમિનલ મિસએપ્રોપ્રિએશન ઓફ પ્રોપર્ટી, ત્યાં આગળ સવાલ એ આવતો જ નથી ક્યારે કે મિલકતનો જે કોઈના પોઝેશનમાંથી અથવા તો કબજામાંથી લઈ લેવામાં આવે, પણ આ સંજોગોમાં બિનવારસી હાલતમાં પડેલી મિલકત છે તે જ વ્યક્તિ પોતાની રીતે એપ્રોપ્રિએટ કરી દે છે અપ્રામાણિક ઈરાદાથી. જ્યારે સાચા માલિકની ભાડ મેળવવાના ઈરાદાથી આ મિલકતનું મિસએપ્રોપ્રિએશન કર્યું હોય ચોરીનો ગુનો બનતું નથી. સમજૂતી આ કલમમાં એમ પણ કહે છે કે અહીં ક્રિમિનલ મિસએપ્રોપ્રિએશન ઓફ પ્રોપર્ટી એમાં જો શુદ્ધ બુદ્ધિપૂર્વકના ઈરાદાથી શરૂઆતમાં મિલકત પોતે લઈ લે વ્યક્તિ અને ત્યારબાદ એ મિલકત સાચા માલિકની ભાડ મેળવ્યા વગર પોતે પોતાની પાસે રાખે, તો ભલે શરૂઆતનો ઈરાદો એ પ્રમાણિક ઈરાદો હતો, પણ હવે પછીનો ઈરાદો છે તે અપ્રમાણિક થયો, તો આ કલમ હેઠળ ગુનો બનશે. એટલે મિત્રો, આપણે જોઈ ગયા ક્રિમિનલ મિસએપ્રોપ્રિએશન ઓફ પ્રોપર્ટી એ કઈ રીતે થઈ શકે, કયા આવશ્યક તત્વો છે, સજા કેટલી છે, અને ચોરી કે ક્રિમિનલ મિસએપ્રોપ્રિએશન ઓફ પ્રોપર્ટી એમાં શું તફાવત છે. એક સાદું ઉદાહરણ છેલ્લે આપણે લઈ લઈએ તો ચોરી કોને કહેવાય અને ક્રિમિનલ મિસએપ્રોપ્રિએશન કોને કહેવાય. એક વ્યક્તિ આગળ જઈ રહી છે, તેના પાછલા ખિસ્સામાંથી પાકીટ એ અડધું બહાર છે અને પડવાની તૈયારીમાં છે. પાછળ બીજો વ્યક્તિ છે, તે આ જોઈ રહ્યો છે કે પાકીટ હજી પડ્યું નથી પણ અડધું પાકીટ બહાર આવી ગયું છે. તો તે પાકીટ પડવાની રાહ જોયા વગર ધીરે રહીને પાકીટ પોતાની પાસે લઈ લેશે. તો અહીં આ વ્યક્તિની સંમતિ વગર પાકીટ એટલે કે તેની જંગમ મિલકત અપ્રામાણિક ઈરાદાથી ખસેડી કે પોતાની પાસે લીધી, તો આ કૃત્ય ચોરીનું કૃત્ય કહેવાશે. પરંતુ અહીંયા થોડો વધારે આગળ આ વ્યક્તિ ચાલ્યો અને એ પાકીટ પડવાની રાહ જોઈ. એણે પાકીટ જમીન ઉપર પડ્યું એટલે તેના કબજેદારના કબજામાંથી તે દૂર થઈ ગયું, એટલે કે બિનવારસી હાલતમાં પડ્યું એમ કહી શકાય. સાચો માલિક આગળ જ જાય છે, પણ સાચા માલિકને આપવાના ઈરાદાથી નહીં, પણ પોતે પોતાની રીતે લઈ લેવાના ઈરાદાથી જમીન ઉપર પડેલું પાકીટ ખિસ્સામાં મૂકી દે, તો આ ક્રિમિનલ મિસએપ્રોપ્રિએશન ઓફ પ્રોપર્ટી કે મિલકતની ગુનાહિત ઉચાપતનો ગુનો કરેલો ગણાશે. એટલે આ બહુ સાદા ઉદાહરણથી આપણે ચોરી અને મિલકતની ગુનાહિત ઉચાપત બંને વચ્ચેનો તફાવત સમજ્યા. હવે મિત્રો, આગળ આપણે બીજો બહુ જ મહત્વનો, એટલો જ મહત્વનો ગુનો છે ભારતીય ફોજદારી ધારા હેઠળ ક્રિમિનલ બ્રીચ ઓફ ટ્રસ્ટ અથવા તો ગુનાહિત વિશ્વાસઘાત. તો એ આપણે પ્રોફેસર આઈ.એમ. પંડ્યા સાહેબ પાસેથી સમજીએ. પ્રોફેસર આઈ.એમ. પંડ્યા સર. ગુનાહિત વિશ્વાસઘાત એટલે ક્રિમિનલ બ્રીચ ઓફ ટ્રસ્ટ. ચોરીની અંદર મિલકત સંમતિ વિના લીધેલી હોય છે. બળજબરીથી પડાવી લેવું, એમાં ધમકી આપીને મિલકત લેવામાં આવે છે. રોબરી જુઓ, ડેકોઇટી જુઓ. જ્યારે આ ગુનાની અંદર મિલકત આપણી પાસે આવી જ ગયેલી છે. હુએવર બિંગ ઇન એની મેનર એન્ટ્રસ્ટેડ વિથ પ્રોપર્ટી, મિલકત સોંપાયેલી હોય છે. ગમે તે રીતે મિલકત સોંપાયેલી હોય, કોઈ ગુજરી ગયું હોય ને વિલ કર્યું હોય ને મિલકત આપેલી હોય, અથવા હી હેઝ ડોમિનિયન ઓવર ધ પ્રોપર્ટી, મિલકત ઉપર એનું પ્રભુત્વ હોય, એટલે ટ્રસ્ટી તરીકેના એના સંબંધો હોય છે. મિલકત એની પાસે આવી જ ગઈ છે. હવે બીજો ભાગ, ગુનો ક્યારે બને છે કે એ મિલકતનો કેવી રીતે ઉપયોગ કરવો એની સૂચના આપેલી છે. લેખિત હોય, ઓરલ હોય, કાયદાની રીતે હોય. તો હુએવર બિંગ ઇન એની મેનર એન્ટ્રસ્ટેડ વિથ ધ પ્રોપર્ટી, કોઈ પણ માણસને મિલકત સોંપી, ઓર ડોમિનિયન ઓવર ધ પ્રોપર્ટી, મિલકત પર એનું પ્રભુત્વ હોય. જો મિલકતનો માલિક નથી બની જતો, ખાલી મિલકત એની પાસે એક ટ્રસ્ટી તરીકે છે, એ ડિઝોનેસ્ટલી મિસએપ્રોપ્રિએટ, ડિઝોનેસ્ટલી અપ્રમાણિકપણે એનો દુરુપયોગ કરે. ડિઝોનેસ્ટ, આપણે ઓનેસ્ટીની જે વાત કરીએ કે કઠિયારાની કુહાડી પડી ગઈ ને બાળક રડતો હતો, એ ઓનેસ્ટીની વાત નથી કે જ્યારે ભગવાન પછી બીજી સોનાની ને બીજી કોઈ રૂપાની કુહાડી આપે છે, એ નહીં. ડિઝોનેસ્ટી એટલે રોંગફુલ લોસ, રોંગફુલ ગેઇન, ગેરકાયદેસર લાભ અથવા ગેરકાયદેસર નુકસાન. મને ગેરકાયદેસર લાભ ના પણ થયો હોય, ત્યાં ઓર શબ્દ આપેલો છે. ગેરકાયદેસર લાભ
અથવા ગેરકાયદેસર નુકસાન. તો ડિઝોનેસ્ટલી શું કરે છે? મિસએપ્રોપ્રિએટ કરે છે, એને એપ્રોપ્રિએટ સૂચના આપેલી છે. કન્વર્ટ્સ ટુ ઇઝ ઓન યુઝ, પોતાના માટે એનો ઉપયોગ કરતો હોય અથવા એનો નિકાલ કરતો હોય અથવા બીજાને એમ કરવા દેતો હોય. જે વિશ્વાસ મૂકેલો છે વિશ્વાસ અદા ના કરતો હોય. કોઈ અમરનાથ જાત્રાએ જતું હોય ને પડીકું આપ્યું હોય, એમાં થોડાક પૈસા આપ્યા હોય, કહ્યું હોય કે તને સૂચના આપેલી છે કે તારે આ રીતે આ મિલકતનો ઉપયોગ કરવાનો છે, પુણ્યદાન કરવાનું છે, એ ના કરીને પોતાના માટે વાપરે તો ક્રિમિનલ બ્રીચ ઓફ ટ્રસ્ટ, ગુનાહિત ઉચાપત, ગુનાહિત વિશ્વાસઘાતનો ગુનો થયેલો છે એમ કહેવાય. દાખલા તરીકે કોઈ ફેક્ટરીનો મેનેજર હોય, એમના તમામ કર્મચારીઓના પગારમાંથી દરેક મહિને પ્રોવિડન્ટ ફંડના પૈસા કપાતા હોય. એ પૈસા કાયદાની સૂચના પ્રમાણે દરેક મહિને ટ્રેઝરીમાં જમા કરવાનો હોય છે. એ જમા ના કરે અને પોતાના માટે વાપરે તો તે ક્રિમિનલ બ્રીચ ઓફ ટ્રસ્ટ થયેલો છે એમ કહેવાય. હવે જ્યારે કોઈ કેશિયર થયેલો છે તો કાયદામાં એવી જોગવાઈ છે કે એને નોકરીમાંથી જતી વખતે તમામ મિલકત જે છે એને ટેલી કરવી જરૂરી છે. એ ટેલી કર્યા વિના જ જો એનો ઉપયોગ કરે અથવા ટેલી કર્યા વિના જેમ થતું હોય એમ તેમ થવા દે તો એ ક્રિમિનલ ગુનાહિત વિશ્વાસઘાતનો ગુનો બને છે. તો પ્રિસ્ક્રાઇબિંગ ધ મોડ ઇન વિચ સચ ટ્રસ્ટ ઇઝ ટુ બી ડિસ્ચાર્જડ, એટલે આ જે વિશ્વાસ મૂકેલો છે એને કેવી રીતે અદા કરવાનો છે એ પણ પ્રિસ્ક્રાઇબ કરેલો છે. કાયદામાં એમ કહેલું છે કે તમારે આ રીતે એનો વહીવટ કરવો. એક ઉંમરલાયક માણસ જ્યારે વિલ કરતો હોય, એને એમ હોય કે મારા છોકરાઓ નાના છે અને એ મોટા થાય ત્યાં સુધી મારી મિલકતની કેવી રીતે વ્યવસ્થા કરવી, બાળકોને કેવી રીતે મોટા કરવા, એ પોતે તો છે નહીં ભવિષ્યમાં. તો પછી એક માણસની નિમણૂક કરે જેને એક્ઝિક્યુટર કહે છે, એ એક્ઝિક્યુટર ઓફ ધ વિલ, એ વિલનો બધો વહીવટ કરે. એ માણસ એ તમામ પ્રોપર્ટી, મરનારની તમામ પ્રોપર્ટી એ બાળકો માટે ન વાપરે, જે સૂચના આપેલી છે એ પ્રમાણે ના ઉપયોગ કરે અને પોતાના માટે ઉપયોગ કરે તો ગુનાહિત વિશ્વાસઘાતનો ગુનો બનેલો છે એમ કહેવાય. એક દાખલો છે કે બેંકનો એક કેશિયર